એક સમયની વાત છે, હિરણાક્ષ નામનો એક રાક્ષસ હતો જે ક્રૂર હતો અને વિષ્ણુથી નફરત કરતો હતો. તે રાક્ષસે ભૂદેવીનું અપહરણ કર્યું અને તેમને સમુદ્રમાં छिપાવી દીધા. ત્યારે શ્રી મહાવિષ્ણુએ વિશાલ વરાહના રૂપમાં અવતાર લીધો. તેઓ તરત જ ભૂદેવીને બચાવવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા. ભૂદેવીને બચાવીને સમુદ્રની સપાટી પર લાવ્યા. તે સમયે ભૂદેવીની કલ્પના વિષ્ણુએ વરાહ અવતારમાં કરી. વિષ્ણુજીએ ભૂદેવીને કહ્યું કે તેઓ જ્યારે ત્રેતાયુગમાં રામનો અવતાર લઈને રાવણનો વધ કરશે ત્યારે તેઓ એક બાળકને જન્મ આપશે.